વિધાનસભાના ગૃહમાં આજે આદિવાસી મુદ્દો અને ભીલ પ્રદેશની વાત રાજ્યપાલના અભિભાષણમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે। શું છે તેમની માંગણી અને આદિવાસી સમાજના જે પ્રશ્નો છે તેને લઈને પણ તેમણે શું કહ્યું છે તે અંગે વાત કરવી છે। ચૈતરભાઈ, વિધાનસભાના ગૃહમાં રાજ્યપાલના ભાષણમાં ભીલ પ્રદેશની ચર્ચા છે। વિધાનસભા ગૃહમાં રાજ્યપાલે પોતાના સંબોધનમાં એમણે કીધું કે સંવિધાન આપણે જાળવીશું, પણ આર્ટિકલ 244(1) અંતર્ગત અમારી 5મી અનુસૂચિ છે, આઝાદીના 77 વર્ષ બાદ પણ આજે ગુજરાતમાં અમલીકરણ કરવામાં નથી આવી। એવી રીતે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટે હોય છે, વહીવટ માટે હોય છે, જેના ચેરમેન પણ આજે આદિવાસીને બનાવવામાં નથી આવ્યા। બિન આદિવાસી એના ચેરમેન અને સમયાંતરે મિટિંગો પણ થતી નથી, જે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે। પૈસા એક્ટ 1996માં બન્યો, એની પણ ધરાતલ પર અમલવારી નથી। 73 એની જમીનો આજે બીજા લોકોને પધરાવી દેવામાં આવે છે, શ્રી સરકાર કરવામાં આવે છે। જે તમે જોયું દાહોદ અને મહીસાગરમાં જે કૌભાંડ બહાર આવ્યું, તો એવા તો કેટલા જિલ્લાઓમાં આવું થાય છે। એના પર જરા પણ આવા મુદ્દા પર રાજ્યપાલ બોલ્યા નથી। ત્યારે એમણે જે કીધું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓમાં અમે આપવા માગીએ છીએ, ત્યાં લીલુંછમ કરવા માગીએ છીએ। તો નર્મદા પરિયોજનામાં જે લોકોએ પોતાની જમીનો ગઈ છે, જેમના ગામને ગામ ખાલી કર્યા છે, જેમણે પોતાની સમાજ, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છીનભીન થઈ ગયા છે, એ લોકો વળતર માટે આજે ધરણા કરે છે, આંદોલન કરે છે, તો રાજ્યપાલે એક શબ્દ એમના માટે બોલ્યા નથી। સાથે સાથે નર્મદા પાણી તમે 500 કિલોમીટર લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ 50 કિલોમીટરના અંતરમાં જે આદિવાસી વિસ્થાપિત તો નવી વસાહતો છે, ત્યાં પણ સિંચાઈ અને પીવા માટે પાણી મળે, એ અમારી માંગણી છે। તમે જોઈ લો, આજે અમૃતકાળ ચાલતો હોય, કરોડો રૂપિયા એના પાછળ ખર્ચાતા હોય, અને અમારા જેવા લોકો આજે પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ, આજે પણ શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે, શાળા માટે આંદોલનો કરવા પડે, ડૉક્ટરો માટે આંદોલનો કરવા પડે, રોડ રસ્તા માટે, રોજગારી માટે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું છે? એટલે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માગતા નથી। દેશનું જે રીતના સંવિધાનમાં પ્રાવધાન છે, જાતિ આધારિત, ભાષા આધારિત, આર્ટિકલ 3માં અલગ રાજ્ય બનાવવાની જોગવાઈ છે, એ પ્રકારે અમને અલગ સ્વાયત્ત રાજ આદિવાસીઓને આપી દે, ભીલ પ્રદેશ દેશનું 29મું રાજ્ય બનાવવામાં આવે, એવી અમે માંગ મૂકી છે। અને આ માંગ અમારી વર્ષો જૂની છે। અને અમારું ભીલ પ્રદેશ હતો, જેને આઝાદી થયા, દેશ આઝાદ થયા પર 4 વિભાગોમાં, 4 રાજ્યોમાં વિભાજિત કર્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં। આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, રૂઢિ, પ્રથા, અમારી જન્મ, લગ્ન, મરણની વિધિ, બોલી, ભાષા, ગીતો, અમારા બધા આજે પણ સાથે છે। અમે આજે પણ રોટી બેટીનો વ્યવહાર અમે બધા સાથે 4 રાજ્યોમાં કરીએ છીએ। તો એ જ પ્રદેશમાં 3.5 કરોડની અમારી વસ્તી છે, અમને અલગ 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપવામાં આવે, એની રાજધાની કેવડિયા બનાવવામાં આવે, એવી અમારી ગૃહમાં માંગ અમે કરી છે, અને આવનારા દિવસોમાં અવાજ બુલંદ બનાવવા માટે આગળ પ્રયાસો કરીશું। ચૈતરભાઈ, સત્તા પક્ષ સાથે અને આદિવાસી સમાજના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના તે પણ અંદર બેસતા હોય છે, તો તમે એકલા જ કેમ? અન્ય લોકોનું હજી સુધી આ મામલે કોઈ સમર્થન કે કોઈ પ્રતિક્રિયા? અહીંયા આદિવાસીઓના પ્રશ્નો એ શિષ્યવૃત્તિના હોય કે ત્યાં શિક્ષકોના હોય, એક પણ શાસક પક્ષના 23 ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી। અમે બોલીએ છીએ કેમ કે અમે આદિવાસીઓ જેમણે અમને પ્રતિનિધિત્વ કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે, એમનું પ્રતિનિધિત્વ અમે કરીશું। એટલા માટે જ કહીએ છીએ, જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ, મરાઠાઓને મહારાષ્ટ્ર, ગુજરાતીઓનું ગુજરાત, પંજાબીઓનું પંજાબ, ઝારખંડીઓનું ઝારખંડ, નાગા લોકોને નાગાલેન્ડ આપ્યું, એ જ રીતના અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપી દો। અમારી પાસે બધું જ છે, નર્મદાનું પાણી છે, વીજળી છે, કાકરાપાળની વીજળી છે, અમારી પાસે GMDCઓ છે, અમારી પાસે રેતીની ખાણો છે, જળ, જંગલ, જમીન, ખનીજો બધું જ છે। આટલી બધી રોયલ્ટી દેશ માટે અમે આપીએ છીએ, અને અમારો વિકાસ માટે અમારે ભીખ માગવાની, એટલે હવે અમે કોઈ પ્રકારની ભીખ માગવા માગતા નથી। અમારું અલગ રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીશું, અને અમારું સ્વાયત્ત રાજ હશે તો જ અમારા લોકોનો વિકાસ થશે, એવું અમે માનીએ છીએ। જે જરૂરથી આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમનું કહેવું છે કે રાજ્યપાલના અભિભાષણ દરમિયાન તેમણે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી છે, અને કેવડિયા તેની રાજધાની હોવી જોઈએ, કેમ કે આદિવાસી પાસે અત્યારે સર્વસ્વ વસ્તુ છે, પરંતુ તે પાણી માટે પણ વલખા મારી રહ્યા છે, આરોગ્ય માટે પણ વલખા મારી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો। નમસ્કાર।